જો તમારા વાળ સારા છે તો તે તમારા વ્યક્તિત્વને આકર્ષક બનાવવામાં મદદ કરે છે, પરંતુ આજકાલ બદલાતી લાઇફસ્ટાઇલ અને પ્રદૂષણને કારણે વાળ સૂકા અને ડેમેજ થવા સામાન્ય બની રહ્યા છે. તેમના ડ્રાય થઈ ગયેલા વાળને સુધારવા માટે લોકો ઘણા પ્રકારની સારવાર કરાવે છે. કેટલાક લોકો ઘરેલું ઉપચારનો પણ ઉપયોગ કરે છે, જેમાં દહીંનો પણ સમાવેશ કરવામાં આવે છે. દહીં ત્વચા અને વાળ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં વિટામિન ડી, B5, મેગ્નેશિયમ, કેલ્શિયમ, પ્રોટીન, પોટેશિયમ અને ઝિંક જેવા ઘણા પ્રકારના પોષક તત્વો મળી આવે છે. જો તમે ડેન્ડ્રફની સમસ્યાથી પરેશાન છો તો મેથીના દાણાને દહીંમાં મિક્સ કરીને વાળમાં લગાવી શકો છો. આ માથાની ચામડીને સાફ કરવામાં પણ મદદ કરી શકે છે. આ માટે તમારે દહીંમાં મેથીના દાણાનો પાવડર મિક્સ કરવાનો છે. જો તમે ઈચ્છો તો તેમાં ઓલિવ ઓઇલ પણ ઉમેરી શકો છો. તમે અઠવાડિયામાં એકવાર આ હેર માસ્કનો ઉપયોગ કરી શકો છો. દહીં અને મીઠો લીમડો હેર માસ્ક ડેન્ડ્રફની સમસ્યાથી રાહત આપવામાં મદદ કરે છે. આ સિવાય તે વાળના વિકાસમાં પણ મદદરૂપ સાબિત થઈ શકે છે. આ માટે તમારે મીઠો લીમડો રાખવાના છે અને આ પછી તે પાંદડાના રસને પીસીને સોફ્ટ પેસ્ટ તૈયાર કરો. હવે એક બાઉલ દહીંમાં કરી પત્તાની આ પેસ્ટને મિક્સ કરીને સોફ્ટ પેસ્ટ તૈયાર કરો. તેને તમારા વાળમાં 20 થી 30 મિનિટ સુધી રાખ્યા બાદ શેમ્પૂ અને કન્ડિશનરનો ઉપયોગ કરો.